તો ગિરનારની ગોદમાં સાહસ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। 40 મીટર અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ, જેમાં રાજ્યભરમાંથી 1115 સ્પર્ધકોએ ભાગ લીધો। કડકડતી ઠંડી વચ્ચે સ્પર્ધકોએ ગિરનાર સર કરવા દોટ લગાવ્યા। સ્પર્ધામાં ભાઈઓ માટે અંબાજી સુધીના 5500 પગથિયા અને બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથિયા ચઢવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું। પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ખેલાડીઓ અત્યારથી જ તૈયાર થઈ રહ્યા છે। સ્પર્ધામાં આશરે 1115 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ છે। 1971થી ફૂલછાપ દ્વારા શરૂ થયેલ આ યાત્રા 1996માં ગુજરાત સરકાર દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને ત્યારથી સતત દર વર્ષે આ પડકારજનક સ્પર્ધા અને યુવાનોને સાહસિકતાનો ગુણ વિકસાવે એ માટે આયોજિત કરવામાં આવે છે। અમદાવાદમાં એરફોર્સ એનસીસી કરું છું, જેથી અમારે રોજ પ્રેક્ટિસ થતી હોય છે દોડવાની, રનિંગની અને ફિઝિકલી સ્ટેમિનાની। તો મને આમાં ઘણો ઉપયોગી રહેશે। મેં 39મી રાજ્ય ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લીધેલો છે અને આ વખતે હું બીજા વર્ષે પણ 40મી રાજ્ય કક્ષાની પ્રવૃત્તિમાં ભાગ લેવા આવ્યો છું। ગયા વર્ષે મારું થોડુંક કરતાં આ વખતે વધારે ઇમ્પ્રૂવ કરી છે એવી મને આશા છે।